ધોરાજી શહેરના મધ્યમાં આવેલા રાજાશાહી સમયના 3 ઐતિહાસિક દરવાજા આજે ખંડેરમાં ફેરવાતા જોવા મળી રહ્યા છે. વર્ષોથી આ દરવાજાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે અનેક જગ્યાએ પથ્થરો ઢીલા પડી ગયા છે. અવારનવાર પથ્થરો નીચે પડવાની ઘટનાઓ બને છે. આ 3 દરવાજા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહે છે. ધોરાજી ઉપરાંત આસપાસના 30 જેટલા ગામોના લોકો ખરીદી, સરકારી કામકાજ, હોસ્પિટલ તેમજ અન્ય જરૂરી કામો માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દરરોજ મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આ દરવાજા નીચેથી પસાર થાય છે. જો કોઈ સમયે મોટો પથ્થર તૂટી પડે તો નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દરવાજાના સમારકામના નામે માત્ર કાગળ પર ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર કોઈ જ કામ થતું નથી. આ સમગ્ર મામલે ધોરાજી નગરપાલિકા પ્રમુખનું કહેવું છે કે 3 દરવાજા પુરાતત્વ વિભાગના હસ્તક છે. નગરપાલિકા દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે અને તાજેતરમાં ફરીથી પત્ર લખીને વહેલી તકે રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી છે, જેથી લોકોના મનમાં રહેલો ભય દૂર થઈ શકે. એક તરફ ઐતિહાસિક વારસાને સાચવવાની વાતો કરવામાં આવે છે, બીજી તરફ એ જ ઐતિહાસિક ધરોહર આજે લોકો માટે જોખમ બની રહી છે. રોજ હજારો લોકો અને શાળાના બાળકો આ દરવાજા નીચેથી પસાર થાય છે, છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. પાયલબેન ધોળકિયા, ધોરાજી નગરપાલિકા પ્રમુખ. ધોરાજી નગરપાલિકા સામે 3 દરવાજા આવેલ છે તે રાજાશાહી વખતના છે અને પુરાતત્વ વિભાગમાં આવેલા છે. અમે એને રજૂઆત કરેલી છે કે આમાં વહેલીમાં વહેલી તકે તમે રિનોવેશન કરો અને જે કાંઈ પગલાં લેવાના એ જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે. અમે પુરાતત્વ વિભાગમાં લેટર લખેલું છે કે જલ્દીમાં જલ્દી તકે આનો તમે નિકાલ કરો એટલે લોકો ભયનો માહોલ છે તે દૂર થાય અને મોટી જાનહાનિ ટળે. મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ ધોરાજી. ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતના બનેલા 3 દરવાજા, એક આમ જોઈએ તો 2 નમૂન ઇમારત આવેલી છે. આ દરવાજાઓ અત્યારે હાલમાં ખંડેર હાલતમાં બની ગયા છે, પરંતુ નગરપાલિકા તંત્ર આ દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી. લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર ઉધારવામાં આવે છે. હાલમાં જોઈએ તો આ જર્જરિત દરવાજાને લીધે લોકો ત્યાંથી પસાર થતા હોય, હજારો માણસો ત્યાંથી પસાર થતા હોય. મુખ્ય દરવાજાઓ હોય, બજારની અંદર આ દરવાજાઓ આવેલા છે. આ દરવાજામાંથી અવારનવાર પથ્થરો પડવાના બનાવો બને છે અને લોકોને કોઈ જાનહાનિ થાય તો તંત્ર દ્વારા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. અને હાલમાં આ દરવાજામાંથી અનેક વખત પથ્થરો પડવાના બનાવ બની રહ્યા છે અને લોકો જ્યારે પસાર થતા હોય ત્યારે ભયની હાલતમાં આ દરવાજાની અંદરથી પસાર થવું પડે છે. નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર ખર્ચ કરવામાં આવતો હોય એવું અમને લાગી રહ્યું છે. દરવાજાને રિનોવેશન કરવાની તાતી જરૂર છે, પરંતુ આ નગરપાલિકાનું નિંભર તંત્ર દરવાજાનું રિનોવેશન કરતું નથી. આ દરવાજાઓ બજારની અંદર મુખ્ય દરવાજાઓ આવેલ છે. અહીંથી હજારો લોકો પસાર થતા હોય અને આ પથ્થરો પડવાના બનાવને લીધે લોકોને કોઈને ઈજાઓ થાય અને જાનહાનિ થાય પણ તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.